હવે ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા. KMnO4 ની એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા એટલે એનું શું થાય? રિડક્શન. એનું રિડક્શન એટલે અન્ય પદાર્થોનું શું કરે? ઓક્સિડેશન. એટલે KMnO4 ની એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ. તો KMnO4 માં Mn+7 એસિડિક માધ્યમમાં એનું થાય છે રિડક્શન. તો એ ઓક્સિડેશન કોનું કરે છે? તો આ KMnO4 એસિડિક માધ્યમમાં ઓક્ઝેલેટ આયન છે એનું કાર્બન ડાયોક્સાઇડ CO2 માં, ત્યાર પછી નાઇટ્રાઇટ એનું નાઇટ્રેટમાં, ફેરસ એનું ફેરિકમાં, આયોડાઇડ એનું આયોડીનમાં પોતે ઓક્સિડેશન કરે છે. તો પોતાનું થાય છે ઓક્સિડેશન, આ બધાનું અહીંયા આગળ પોતાનું, અહીંયા આગળ રિડક્શન, એટલે આ બધાનું ઓક્સિડેશન. બધાનું ઓક્સિડેશન એટલે તેમની રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયા. તો સૌ પ્રથમ પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક માધ્યમ છે અને એસિડિક માધ્યમમાં તો એસિડમય આ પરમેંગેનેટ જે છે એ ઓક્ઝેલેટ આયનનું CO2 માં, Fe+2 નું Fe+3 માં, નાઇટ્રાઇટ એનું નાઇટ્રેટમાં, આયોડાઇડ I-1 નું આયોડીન I2 માં ઓક્સિડેશન કરે છે. અને આ બધાનું ઓક્સિડેશન થાય એટલે એમને શું કહેવાય? રિડક્શન કરતા તરીકે ઓળખી શકાય. તેની રિડક્શન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયાઓ નીચે મુજબ. હવે આ રિડક્શન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયાઓ છે એમાં ઓક્ઝેલેટ આયન કોને કહેવાય? C2O4-2. આ C2O4-2 એટલે એમાં 2 COO- આયન એકબીજા સાથે જોડાય. તો આ COOH ને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. 2 COOH એકબીજા સાથે જોડાય અને ઓક્ઝેલિક એસિડ કહેવાય. અને ઓક્ઝેલિક એસિડમાંથી H+ જાય એટલે C2O4-2 ઓક્ઝેલેટ આયન તરીકે ઓળખી શકાય. તો ઓક્ઝેલેટ આયનનું 2 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ, અહીંયા -2 વીજભાર હોવાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે. બીજી પ્રક્રિયામાં ફેરસ Fe+2 એમાંથી Fe+3 +1 ઇલેક્ટ્રોન, આયર્ન Fe+2 નું આયર્ન Fe+3 માં ઓક્સિડેશન એટલે રિડક્શન કરતા. ત્યાર પછી નાઇટ્રાઇટ એટલે NO2-1 એમાંથી નાઇટ્રેટ એટલે NO3-1 એમાં ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન કેટલા? તો ઓક્સિજન 2 4 માંથી 1 ગયો તો અહીંયા વીજભાર 3 6 માંથી 1 ગયો તો 5. રેડોક્સ પ્રમાણે ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર હોવાથી +2 ઇલેક્ટ્રોન થઈ શકે છે. એવી જ રીતે અહીંયા આગળ આયોડાઇડ આયન I-1 એમાંથી આયોડીન બને I2 હોવાથી 2I-1 અને 2I-1 એટલે +2 ઇલેક્ટ્રોન. તો આવી રીતે આ રિડક્શન કરતા તરીકેની એની પ્રક્રિયાઓ શક્ય બને છે. હવે રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ થઈ ગઈ. તો આ બધાનું થયું અહીંયા આગળ ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ. હવે આમનું થયું છે ઓક્સિડેશન. તો સામે આમનું થયું છે ઓક્સિડેશન એટલે સામે શું થતું હશે? રિડક્શન. તો આમાં રિડક્શન કરતા તરીકેની આ અર્ધ પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થઈ ગઈ. તો રિડક્શન કરતાની અર્ધ પ્રક્રિયામાં KMnO4 માટેની અર્ધ પ્રક્રિયાઓ તમે ઉમેરો તો જેમાં
આ જે બધી અર્ધ પ્રક્રિયાઓ છે એ રિડક્શન કરતાની પ્રક્રિયાઓ છે. તો આપણે કહી શકીએ કે આ રિડક્શન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયાઓ જે છે એ અર્ધ પ્રક્રિયાઓમાં તમે KMnO4 માટેની અર્ધ પ્રક્રિયાઓ જે છે એ અર્ધ પ્રક્રિયાઓ ઉમેરવામાં આવે તો KMnO4 ની પ્રક્રિયાઓ આની અંદર તમે ઉમેરી દો તો એ ઉમેરીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય છે. તો અહીંયા આગળ આમાં KMnO4 ની પ્રક્રિયા ઉમેરતા તમે સંપૂર્ણ પ્રક્રિયાઓ લખી શકો. હવે ત્યાર પછીનો ટોપિક, તો આ એક વિભાગ તમારો પૂર્ણ થયો કે KMnO4 સામે રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ. હવે ત્યાર પછી KMnO4 જે છે એ KMnO4 એનું રિડક્શન થાય તો આપણે કહી શકીએ કે હવે ત્યાર પછી અહીંયા આગળ પરમેંગેનેટ. હવે પરમેંગેનેટ જે આયન છે એનું શું થાય તો પરમેંગેનેટ આયન એનું એક તો રૂપાંતરણ થશે મેંગેનેટમાં, એટલે MnO4 - 2 માં. પરમેંગેનેટ એટલે MnO4 - 1 થશે. આ MnO4 - 1 એ મેંગેનેટ આયન થયો. એ MnO4 - 1 મેંગેનેટ આયનનું અહીંયા આગળ પરમેંગેનેટમાંથી મેંગેનેટ, ત્યાર પછી MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ, એટલે કે અહીંયા આગળ MnO2 અને Mn+2 આ બધામાં શું થાય તો કે અહીંયા 7 માંથી ઓક્સિડેશન આમાં 6 થાય, 4 થાય, 2 થાય. ઓક્સિડેશન ઘટે એટલે એમાં શું થયું રિડક્શન. અને આ બધાની અંદર રિડક્શન થાય તો એક ક્ષારમાં રિડક્શન થાય તો Mn+2 માં રિડક્શન દર્શાવતી જે અર્ધ પ્રક્રિયાઓ છે એ અર્ધ પ્રક્રિયાઓ નીચે મુજબ છે. તો હવે KMnO4 કઈ રીતે વર્તે છે તો અહીંયા આગળ KMnO4 જે છે એ KMnO4 ની અહીંયા રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ લખી શકાય છે. તો KMnO4 ની રિડક્શન દર્શાવતી પ્રક્રિયાઓ, રિડક્શન દર્શાવતી એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ. હવે KMnO4 ની પહેલી પ્રક્રિયામાં MnO4 - 1 ઇલેક્ટ્રોન મેળવે અને MnO4 - 2 એમાં રૂપાંતરિત થાય. તો MnO4 - 1 માંથી MnO4 - 2 આમાં Mn ની સંયોજકતા 7, આમાં 6 એટલે એક જ ઇલેક્ટ્રોન મેળવે અને એક ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન શક્ય બને. જેટલો ઓક્સિડેશન આંકનો ફેરફાર એટલા જ ઇલેક્ટ્રોને મેળવી શકે. આવી જ રીતે MnO4 - 1 એનું રૂપાંતરણ શામાં થાય બીજું MnO2. તો અહીંયા Mn7 MnO2 માં 4, 7 માંથી 4 3 નો ફેરફાર એટલે 3 ઇલેક્ટ્રોન એ મેળવી શકે. અને ત્રીજી પ્રક્રિયા જે છે એ ત્રીજી પ્રક્રિયામાં MnO4 - 1 એનું Mn+2 એમાં રિડક્શન 7 માંથી 2 5 નો ફેરફાર થયો અને 5 નો ફેરફાર એટલે 5 ઇલેક્ટ્રોન લખી શકાશે. આવા દરેક રિડક્શન પ્રક્રિયા છે એ દરેક રિડક્શન પ્રક્રિયામાં દરેકનો અહીંયા રિડક્શન પોટેન્શિયલ પણ ચોક્કસ હોય છે. તો દરેક રિડક્શન પ્રક્રિયામાં
એમનો રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે 0.59 વોલ્ટ, 1.69 વોલ્ટ અને 1.52 વોલ્ટ. તો આવી રીતે એમના પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય છે. એ ના યાદ હોય તો ચાલે, એની કઈ જરૂર નથી હોતી. પણ આવી રીતે KMnO4 નું રિડક્શન એટલે એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ, એનું અહીંયા આગળ રિડક્શન તો સામે આ બધાનું શું થયું ઓક્સિડેશન. આ બધું ભેગું કરો એટલે બંનેમાંથી તમને ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયા, જેના ઉપરથી તમે સંપૂર્ણ પ્રક્રિયા છે એ લખી શકો છો. તો એની સંપૂર્ણ પ્રક્રિયા આપણે આપી શકીએ. હવે અહીંયા આગળ આ બંને પ્રક્રિયાઓ તમે ભેગી કરો છો, એમાં મોટા ભાગે આ એસિડિક માધ્યમમાં પ્રક્રિયાઓ શક્ય બનતી હોય અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયાઓ થાય ત્યારે આ ત્રણમાંથી આ જે ત્રીજી પ્રક્રિયા છે એ ત્રીજી પ્રક્રિયા મોટા ભાગે આ ત્રણ સાથે સર્વસામાન્ય હોય છે. મોટા ભાગે KMnO4 નું Mn+2 એમાં રિડક્શન થાય. કેમ તો કે આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે 5 નો, સૌથી વધુ ફેરફાર. એટલે કે અહીંયા આગળ આ ત્રીજી પ્રક્રિયા જે છે, એટલે આ ત્રીજી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા 3 જે સૌથી પ્રબળ રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો પછી આ 5 નો ફેરફાર, અહીંયા ઇલેક્ટ્રોનમાં 1 અને 2 નો ફેરફાર, આ ફેરફાર આપણે સરખો કરીએ, અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરીએ તો આ પ્રક્રિયાઓ શક્ય બને. તો આ ઇલેક્ટ્રોનનું સમાનીકરણ મારે કરવું પડે કે 5 અહીંયા 2 5 દુ 10, તો અહીંયા આગળ 2 વાળાને મારે 5 વડે ગુણવા પડે અને 1 વાળાને 10 વડે ગુણવા પડે. એટલે બુકની અંદર કેવું હોય કે ડાયરેક્ટ સંતુલન આપેલું છે, પણ કઈ રીતે છે એ આપણે સમજવું પડે. એટલે પહેલા આવી રીતે પ્રક્રિયાઓ આ શક્ય બની. અને હવે આ ત્રીજી અને આ 4 પ્રક્રિયાઓ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, તો એમનું આપણે સમાનીકરણ કરવું પડે. અને હવે સમાનીકરણ કરવા માટે મારે આ પ્રક્રિયાને 5 વડે ગુણવી પડી છે. એટલે આ પ્રક્રિયાને હવે તમે 5 વડે ગુણો, આને તમે 10 વડે ગુણી નાખો. ત્યાર પછી અહીંયા ફરી 5 વડે તમે ગુણી નાખો, એટલે 5 વડે ગુણી નાખ્યા. અહીંયા પણ 5 વડે ગુણો એટલે 5 દુ 10 અહીંયા થયા, અહીંયા 5 અહીંયા 10. એટલે ઇલેક્ટ્રોનનું શું થયું સમાનીકરણ. બુકમાં તો ડાયરેક્ટ લખેલું હોય, પણ આવી રીતે આ પ્રક્રિયાઓ તમારે સમજવી પડે. એવું લાગે તો પહેલા સાઈડમાં મેં લખીએ પ્રક્રિયાઓ લખી, પછી આ સમાનીકરણ વિચારવાનું, એટલે તમને મોલ સંખ્યા ખબર પડે. અથવા તો પછી સમજ્યા પછી ડાયરેક્ટ યાદ રાખો તો એ ચાલે કે બધામાં પ્રક્રિયાઓ લખ્યા પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો કરવાનો છે 10 નો. 10 નો ફેરફાર કરવા માટે 2 ને 5 વડે ને 2 માં અહીંયા ફેરફાર કરવા 3 ને 5 વડે 1 ને 10 વડે ગુણ્યા છે મેં. એટલે એવી રીતે ફેરફાર અહીંયા શક્ય બની શકે છે. હવે આવી રીતે આની પ્રક્રિયાઓ ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ. હવે માધ્યમ કયું છે એસિડિક. હવે એસિડિક માધ્યમ હોવાના લીધે આ દ્રાવણમાં પ્રક્રિયાને અસર કરતા પરિબળો કયા થયા? તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને અસર કરતા જે ઘટકો છે એ ઘટકોમાં એક તો H+1 આયન જે છે એસિડિક માધ્યમ, તો એસિડિક માધ્યમ હોવાથી હાઇડ્રોજન આયન H+ ની સાંદ્રતા હોય. બીજું પરિબળ કયું? તો આ જે બીજું પરિબળ એ M નો રિડક્શન પોટેન્શિયલ એ પણ તેને અસર કરે છે. એટલે રિડક્શન પોટેન્શિયલ પણ પ્રક્રિયાની અંદર અસર કરી શકે. એટલે રિડક્શન પોટેન્શિયલ પણ આવી જાય છે. તો
આવી રીતે આ બે પરિબળો એને અસર કરતા હોય છે, જેને રેડોક્સ પોટેન્શિયલ તરીકે પણ ઓળખી શકાય છે. વધુમાં એક ત્રીજું પરિબળ છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયાને અસર કરતા પરિબળો થયા. એ પરિબળો કયા કયા? તો એ જે પરિબળો છે એ પરિબળોમાં H+ ની સાંદ્રતા, રેડોક્સ અથવા રિડક્શન પોટેન્શિયલ ઉપરાંત રાસાયણિક ગતિકી એટલે પ્રક્રિયા વેગ જે છે એને રાસાયણિક ગતિકી તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત રાસાયણિક ગતિકી પણ એક અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. એટલે રાસાયણિક ગતિકી પણ પ્રક્રિયાને અસર કરતા પરિબળો એમાં અગત્યનું પરિબળ આપણે ગણી શકીએ છીએ. હવે અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે એમાં ધારો કે H+1 આયન એની સાંદ્રતા 1 મોલર હોય, બહુ જ ઓછી સાંદ્રતા હોય અને 1 મોલર હોય તો અહીંયા આગળ MnO4- વડે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ. તો H+ ની સાંદ્રતા 1 મોલર જેટલી હોય તો અહીંયા આગળ પાણી H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. ઓક્સિડેશન થવું જોઈએ, પરંતુ સાંદ્રતા બહુ ઓછી, એટલે આ જે પ્રક્રિયા થાય એ બહુ જ ધીમી પ્રક્રિયા થાય. એટલે કે અહીંયા આગળ પરંતુ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. કેમ? તો કે સાંદ્રતા કેવી છે? બહુ ઓછી. H+1 ની સાંદ્રતા 1 મોલર હોય તો H2O નું ઓક્સિડેશન થવું જોઈએ, થાય ખરું, પણ એ ઓક્સિડેશન કેવું થાય છે? બહુ જ ધીમું થતું હોય છે. અને પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા અત્યંત ધીમી હોય, જેમાં Mn+2 આયનો હાજર ન હોય અથવા તાપમાન વધારવામાં ન આવે. તો અહીંયા આગળ જ્યાં સુધી દ્રાવણમાં Mn+2 આયનો ન બને અને તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી એ ધીમી હોય. એટલે ધીમી હોય છે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જેમાં Mn+2 એનું પ્રમાણ વધારવામાં ન આવે અથવા તાપમાન જે છે એ તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા કેવી હોય છે? ખૂબ જ ધીમી હોય છે. એટલે કે આમાં Mn+2 એની હાજરી હોય તો Mn+2 આયનો બને અથવા તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ધીમી હોય છે. એટલે આ પ્રક્રિયા ખૂબ ધીમી થાય જ્યાં સુધી Mn+2 એનું પ્રમાણ વધારવામાં આવે અથવા તો તાપમાન વધારવામાં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ધીમી હોઈ શકે. તો અહીંયા સુધીનો આ ટોપિક થયો કે KMnO4 ની એસિડિક માધ્યમની અંદર આ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ. તો આવી રીતનો એક ટોપિક અહીંયા પૂર્ણ થયો. એટલે એસિડિક માધ્યમમાં એની પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. ઓકે.